પાછા ગાઈ લઈએ. આ તો બધા ભજનો શોર્ટકટ થોડા થોડા ગાઈએ, બાકી આખા ગાઈએ તો દિવસ ઉગી જાય. અને કેતા રહેજો કેટલા વાગે બંધ કરવાનું છે, કેમ કે મને ખાવામાં ને ગાવામાં ધ્યાન નથી રહેતું. હા, હું ગાવા બેસું તો ટાઈમની ખબર નથી રહેતી, અને ખાવા બેસું તો એ ખબર નથી રહેતી. એટલે કેજો, પાછું એમ ના થાય કે એક જગ્યાએ ગયા ને અમે તો અમે તો ભજન ચાલુ જ હતું, હું આખો મીચીને ભજન ગાતો હતો, મને ખબર જ નથી, બધું ઓડિયન્સ જતું રહ્યું, બધા ઘરે જઈને ઊંઘી ગયા. એક દાદીમાં બેઠા હતા, પછી મેં એમ કહીને આંખ ખુલી તો દાદીમાં એકલા બેઠેલા. મેં કીધું દાદીમાં બધાને નહીં ગમ્યું અને તમે એકલા બેઠા. તો દાદી મને શું કે ખબર, બેટા હું એટલા માટે બેઠી છું કે જે તમે બેઠા છે ને એ ગોદડી મારી છે, એટલે તમે પૂરું કરો અને ગોદડી લઈને પછી હું ઘરે જવાની છું એમ. હા, મેં કીધું ભાઈ આ દાદી ગોદડી હારું બેઠી લીધી, બાકી આખું ગામ ઊંઘી ગયું. હા, ને પાછો શિયાળાનો ટાઈમ, ગોદડી લઈ જાય નહીં તો ઓડે શું, ગોદડી પર હું બેઠેલો. અરે એવું તો નથી ને પાછું. એટલે કહેજો, કેમ કે મને ખાવામાં અને ગાવામાં બેનું ભાન નથી રહેતું. હા, મને ઘણા કલાકારો પાસે ગાળો દે ઘરે જઈને કે હવે પેલો બેહી ગયો ને 3 કલાકે ઉઠ્યો. હા, પછી મને નહીં કે પાછા જયદીપને ફોન કરે, કાં તો અહીં હરદિલને ફોન કરે, આ મોદીને ખાસ ફોન કરે બહાર. હા, અને પાછા એમ કે તો બેહે ઉઠે ને એમ કે. હા, એટલે કેજો પૂરું કરવાનું થાય તો તમે મેસેજ કરી દેજો 597 એ મારી સિકોતર તારું સપનું પૂરું કરશે કરશે. એ મારી સિકોતર તારું સપનું પૂરું કરશે, તારી લાખોમાં ઓળખાણ રેણી કેણી જોઈ લોકો કરશે રે સલાહ. સપનું પૂરું કરશે. હા, તમારા ભાઈ કે ક્યાં સિકોતર માનું સપનું વાળા આમ ના ચાલે. મફતમાં જ ફરમાઈશ ના ગવાય, ફરમાઈશ ના તો પૈસા થાય. મારી સિકોતર તારું સપનું પૂરું કરશે, તારી લાખોમાં ઓળખાણ રેણી કેણી જોઈ લોકો કરશે ને સલાહ. તારી દયાથી માડી કાયમી મિલાવે.
કે મારી જોડે તારમી ગામનું લોકોનું હેડિંગ હશે. મારી અંબેમાં એક દાડો એવો લાવશે, મારી અંબે એક દાડો એવો લાવશે કે મારી જોડે લોકોનું હેડિંગ હશે. કેમ કે આ કાગળ થોડું કિંમતી છે, આ નોટનું કાગળ છે એટલે આ પહેલી ગવન બરાબર ને જયદીપ? જયદીપ પાછું અહીંયા આવતા વાર થાય ને એટલે આ તો અમુક વખત હેંગ થઈ જાય. અમે દરરોજના ગામોમાં પ્રોગ્રામ કરતા હોય, આજથી 10 તારીખ સુધીના કોઈ નાઇટ ખાલી નથી અમારે. હા, ચોર અને કલાકાર બેને રાત પડે ને એટલે એ લોકોને દિવસ ઉગે. અમને તમે દિવસે ફોન કરે ને તો લગભગ કોઈ નહીં ઉપાડે. હું તો અને કદાચ લાગે પણ નહીં. હા હા, એટલે કલાકારો અને ચોર. કલાકારો એ રાત્રે ભગવાનનું નામ લે, કલાકારો રાત્રે ભગવાનનું નામ લે અને ચોર પણ રાત્રે ભગવાનનું નામ લે. હા, અમે ભક્તિ પેટ માટે પણ કરીએ
અને ઠેઠ માટે પણ કરીએ. અને કલાકાર ખાલી પેટ માટે કરે, એ પેટ માટે નામ લે. હા હા, પૈસા તો લઈએ હો, કેમ કે હવે દરરોજ ના આવા પ્રોગ્રામ કરવાના અને પૈસા નહીં લઈએ તો પાછું ઘર પાછું ચલાવવું પડે કે, એટલે થોડા થોડા માપે માપે લઈએ, વધારે નથી લેતા. અને કે બાકી કીર્તિદાન 7 લાખ રૂપિયા લે એક નાઈટ ના, 7 લાખ રૂપિયા. ગીતા રબારી 5 લાખ રૂપિયા. હા, અને કદાચ મારી વાતની કઈ ખોટી લાગે તો હા, અને પાછા એ લિમિટેડ આવે, પાછા 11-10 વાગે કાર્યક્રમ શરૂ કરે, 1 વાગે પૂરો કરી દે, અને 5 લાખ રૂપિયા. હા, અને પાછું અડધું તો પહેલું બુકિંગ કરવા જાય ને તે દિવસે અડધું પેમેન્ટ તો પાછું એમના ખાતામાં નાખી દેવું પડે. હા, અને પાછો પ્રોગ્રામ થઈ જાય 7 લાખની ખોટ વાગે. હવ હવનો આદહકો આયો મરી માં, હવનો આદહકો આયો મરી માં, આયો મરી માં, આયો મરી માં, મારો પણ ટાઈમ હવે લાય મોરી માં. આજ હવનો આદહકો આયો મરી માં, આયો મરી માં, મારો પણ ટાઈમ હવે લાય મારી માં.
મોગલમાં દૂધી ગોધણી મોગલમાં ને બાપ એ તાજા તાજા સર્વ સુખી એમાં મોગલ નો પ્રતાપ મારી અંબે નો પ્રતાપ મુગલ છેડતા કાળો ના મુગલ દેવ એવી છે મુગલ છેડતા કાળો ના મુગલ દેવ એવી છે મને પડી નાચી કરો મેલડી ડાકલે રમવા આય દીવડા જગમગ જગમગ થાય મેલડી ડાકલે રમવા આય દીવડા જગમગ જગમગ થાય 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 ઓ મેલડી મોઢ મે રમવા આય દીવડા જગમગ જગમગ
એ ઉડે રે ગુલાલ આજે અંબામાના ધામમાં ઉડે રે ગુલાલ જીવી
બેઠા છે ને એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય.